તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને શહેરા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળે છે। ત્યારે હાથમાં કાળી પટ્ટી બાંધી શહેરા મુસ્લિમ સમાજના લોકોએ નમાજ અદા કરી। ત્યારે આતંકી હુમલાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી વિરોધ નોંધવામાં આવ્યો। ત્યારે દોષિતો સામે કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે। તાજેતરમાં કાશ્મીરમાં पर्यटकों पर जो हुमलो थयो तेमां 28 जण जे शहीद थया छे ते आतंकी कृत्य ने समग्र भारतना मुस्लिम समाज તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાળી પટ્ટીને 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ જે હિચકારો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આજે જુમ્માની નમાજમાં એના વિરુદ્ધમાં કાળી પટ્ટી ધારણ કરી નમાજ અદા કરી અને ખુદાથી દુઆ કરી કે આવો હુમલો ભવિષ્યમાં ના થાય અને હિન્દુસ્તાનની જનતા જે આજે દુઃખી છે એમાં અમે શહેરા ગામ તક સમગ્ર મુસ્લિમ સમાજ પણ દુઃખી છે અને ભારત સરકાર જે પણ કાર્યવાહી કરે એમાં અમારું પૂરેપૂરું સમર્થન છે અને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આઝાદીથી લઈને આતંકવાદની લડત સુધી